જય શ્રી કૃષ્ણ ભક્તજનો, હું તમને આજે સંભળાવું છું સંત ચરિત્ર. એમાં સંભળાવું છું આદિ કવિ વાલ્મીકી. તો ચાલો આપણે સાંભળીએ. પરમાત્મા શ્રી સંતરામ મહારાજ કૃપા કરે છે ત્યારે રામ નામમાં પ્રીતિ થાય છે. રામ નામ સ્વર્ગના અમૃત કરતા અતિ મધુર છે. માનવ મોટા યજ્ઞો કરે, દાન કરે, તીર્થયાત્રા કરે, પરિણામે પુણ્ય વધે. પુણ્ય વધવાથી જીવ સ્વર્ગનો અધિકારી બને, સ્વર્ગમાં જાય. સ્વર્ગમાં તેને અમૃત મળે. આ સ્વર્ગનું અમૃત પીવાથી મન બગડે છે, વિકાર વાસના વધે છે, પુણ્યનો નાશ થાય છે. રામ નામ એવું અમૃત છે જેનું પાન કરવાથી ધીરે ધીરે વિકાર વાસના દૂર થાય છે, પાપનો નાશ થાય છે. સ્વર્ગના અમૃત કરતાં નામામૃત શ્રેષ્ઠ છે. જીવ પુણ્યને લીધે સ્વર્ગમાં જાય, પણ ત્યાં પુણ્ય ખલાસ થતા જીવને નીચે પૃથ્વી પર ધકેલી દે છે. જીવને સ્વર્ગમાંથી નિષ્ઠુર રીતે ધકેલવામાં આવે છે. માથું નીચે લટકે તેમ સ્વર્ગમાંથી ધક્કો મારી ધકેલી દે છે. જીવનમાં રામ નામનો અનુભવ કરો, બોલવાથી નહીં, રામ નામનો અનુભવ કરવાથી લાભ થાય છે. આપણે ઋષિઓને વંદન કરીએ છીએ. આ ઋષિઓમાં રામ નામના જપની શક્તિ છે. ઋષિઓએ સંયમ રાખી રામ નામનો જપ જપી તપ કર્યું છે. રામ નામ ભવરોગની દવા છે. દવા બહુ સારી હોય, પણ પથ્યનું પાલન કરવું પડે. પથ્ય પાળે તો દવા અસર કરે. પ્રત્યેક ઇન્દ્રિયોનો સંયમ તે પથ્ય છે. આંખ અને જીભનો સંયમ રાખો. આંખથી કોઈનું બુરું જોશો નહીં, જીભથી કોઈની નિંદા કરશો નહીં, કાનથી કોઈની નિંદા સાંભળશો નહીં, ખરાબ વિચાર કરી મનને બગાડશો નહીં. વિવેકથી વ્યવહારનું કામ કરો, સાવધાન રહો. જે આંખ કાન જીભથી પાપ કરતો નથી તે મહાન પુણ્ય કરે છે. જેણે પાપનો ત્યાગ કર્યો તે મોટું પુણ્ય છે. પાપ ન કરે એ પુણ્ય છે. ઋષિ મુનિઓ પાસે રામ નામની શક્તિ છે. તે રામજીને વારંવાર વંદન કરે છે, પણ આખો દિવસ રામ નામનો જપ તો કરે છે. સંસારમાં પ્રભુએ સ્વરૂપ છુપાવ્યું છે. ભગવાન છે પણ દેખાતા નથી. સ્વરૂપ દુર્લભ છે, નામ સુલભ છે. આપણા માટે ભગવાનનું નામ જપવું બહુ સારું છે. ભગવાન કૃપા કરે અને કદાય દેખાય તો તુરત જ અંતર ધ્યાન થઈ જાય છે. એમનું સ્વરૂપ પકડી શકાતું નથી. જ્યાં કથા થાય, સકીર્તન થાય, ત્યાં વૈષ્ણવો પ્રેમથી કીર્તન કરે છે. ભગવાન નામ લે છે ત્યાં પ્રભુ આવે છે. ભગવાન અંતર્યામી છે. એક વૈષ્ણવે પૂછ્યું, પ્રભુ કથા કીર્તનમાં આવો છો તો પ્રગટ કેમ નથી થતા? પ્રભુએ જવાબ આપ્યો, હું બહુ રૂપાળો છું, મને નજર ન લાગે ને, તેથી સ્વરૂપ છુપાવું છું. પરમાત્માએ નામ પ્રગટ રાખ્યું છે. રામ નામ શ્રેષ્ઠ છે. રામ નામમાં ર અગ્નિ બીજ છે, અ સૂર્ય બીજ છે, મ ચંદ્ર બીજ છે. ચંદ્ર સૂર્ય અગ્નિ આ પ્રત્યક્ષ દેવો છે. જે બીજ છે તે ઝાડમાં છે, તે ફળમાં છે. બીજનું મહત્વ છે. બીજા બધા દેવોની મૂર્તિમાં ભાવના કરવી પડે. સૂર્યનારાયણ પ્રત્યક્ષ દેવ છે. સૂર્યનારાયણ પ્રકાશ આપી અંધકારનો નાશ કરે છે. અગ્નિનારાયણ પ્રત્યક્ષ દેવ છે. તેના આધારે રસોઈ થાય છે. પેટમાં રહેલો જઠરાગ્નિ અન્નને પચાવે છે
ભગવાનને કહ્યું છે, પેટમાં અગ્નિ સ્વરૂપે રહું છું. જઠરા અગ્નિ સદા પ્રદીપ્ત રાખો તો રોગ નહીં થાય. રોગો બધા મંદાગ્નિથી થાય છે. સાધારણ વસ્તુ અગ્નિમાં ન નાખો. અગ્નિહોત્રી બ્રાહ્મણ અગ્નિને પવિત્ર રાખે છે, અગ્નિને સાચવે છે. ચંદ્રનારાયણ પ્રત્યક્ષ દેવ છે, તે શીતળ કિરણો દ્વારા અન્નમાં રસ ભરે છે. આમ અગ્નિ ગરમી આપે છે, સૂર્ય પ્રકાશ આપે છે, ચંદ્ર શીતળતા આપે છે. આ ત્રણ દેવો પ્રત્યક્ષ છે. બહુ પ્રેમથી રામ નામનો જપ કરો. જપ કરતા નાકના અગ્રભાગમાં નજર રાખો. મન સ્થિર રાખો. જીભના અગ્રભાગમાં જપ કરતા નજર કરો તો અંદરનો રસ પ્રગટશે, દિવ્ય રસનો અનુભવ થશે. જીભના મધ્યમાં નજર કરી રામ નામ જપ કરો તો દિવ્ય સ્પર્શનો અનુભવ થશે. જીભની અંદર નજર રાખી જપ કરો તો અંદરથી અવાજ સંભળાય છે. સમર્થ સ્વામી રામદાસે અનુભવથી આ કહ્યું છે, સંતોનું જ્ઞાન અનુભવાત્મક હોય છે. જ્ઞાનનો જ્યારે અનુભવ થાય ત્યારે તે સફળ થાય છે. 12 વર્ષ સુધી જે સત્ય નિયમથી બોલે છે તેના શબ્દમાં દિવ્ય શક્તિ આવે છે. જાણેલું કામ આવતું નથી, અનુભવેલું કામમાં આવે છે. રામ નામના દિવ્ય શક્તિ છે. 3 બીજ તેમાં છે. વેદોનો સાર રામ નામમાં છે. સૃષ્ટિના આરંભમાં આદિનારાયણ પરમાત્માએ બ્રહ્માજીને વેદોનું જ્ઞાન આપ્યું. બ્રહ્માજીમાં જ્ઞાન પ્રગટ કર્યું. આત્મા જ્ઞાનમય છે. આ આત્માનું જ્ઞાન સ્વરૂપ ઢંકાયેલું છે. જ્ઞાનરૂપી સૂર્ય તમારા હૃદયમાં છે. આત્મા પરમાત્માનો અંશ છે. આત્મા પર અજ્ઞાન છે તે વાસનારૂપી વાદળું છે. વાસના એ જ અજ્ઞાન છે. અજ્ઞાનથી જીવને અનુભવ થતો નથી. અજ્ઞાનનું આવરણ દૂર થાય, વાસનાનો વિનાશ થાય તો આત્મદર્શન થાય છે. ભગવાનના નામથી વેદોનું જ્ઞાન સફળ થાય છે. બ્રહ્માજીને વેદોનું જ્ઞાન આપી આદિનારાયણ અંતર્ધ્યાન થઈ ગયા. આદિનારાયણના અંતર્ધ્યાન થયા પછી બ્રહ્માજીએ પૂછ્યું, વેદોચ્ચારમાં મારી ભૂલ થાય તો કોણ સુધારશે? ફરી નારાયણ પ્રગટ થયા. નારાયણે કહ્યું, આ કલ્પવૃક્ષના પાંદડા ખરી પડશે. બ્રહ્માજી વેદ પાઠ કરે છે. વેદ પાઠના પ્રારંભમાં હરિ બોલતા નથી. આદિનારાયણ સમજાવે છે, હરિ ભગવાનનું નામ છે. હરિ રામ કૃષ્ણ. હરિનું નામ બોલી વેદાધ્યયન કરવામાં આવે તો તે સફળ થાય છે. રામ નામ વેદાધ્યયનથી પણ શ્રેષ્ઠ છે. ગણપતિ રામ નામનો મહિમા જાણે છે. દેવોમાં પ્રશ્ન પેદા થયો, સૌથી પહેલા પૂજા કોની થાય? આ અંગે મતભેદ થયો. નક્કી થયું, બધા પૃથ્વીની પ્રદક્ષિણા કરે. જે પ્રથમ આવે તેની પૂજા થાય. પ્રથમ પૂજાના અધિકારી બનવા દેવોએ પ્રદક્ષિણા આરંભ કર્યો. પ્રદક્ષિણામાં ગણપતિને પણ જોડાવાનું છે. ગણપતિનું વાહન ઉંદર. પ્રદક્ષિણા કરે તો ગતિની દ્રષ્ટિએ એમનો છેલ્લો નંબર આવે. પ્રદક્ષિણા કેવી રીતે કરવી તેનો ઉપાય ગણપતિને એક સંકેતે બતાવ્યો. ગણપતિજી પોતે પ્રથમ પૂજાય તેમ ઈચ્છતા ન હતા, પણ સંતે માર્ગ બતાવ્યો. સંતે ગણપતિને કહ્યું, પૃથ્વી માતા છે, પણ પૃથ્વી કરતાં આપણી મા શ્રેષ્ઠ છે. મા બાળકને જન્મ આપે તે પહેલા બહુ કષ્ટ સહન કરે છે. પૃથ્વીની પ્રદક્ષિણાનો અર્થ જ માની પૂજા છે. સંતે માની પૂજા કરો એમ કહ્યું. જગતનો આહલાદક આનંદ ભગવાનમાં છે.
ભગવાનનો આહલાદ તેમના નામમાં છે. સંતે તો ગણપતિને બિલ્વપત્રમાં રામ નામ લખવા કહ્યું. આ રામ નામ લખેલું બિલ્વપત્ર શિવજીને અર્પણ કરવા કહ્યું. બિલ્વપત્ર અર્પણ કરી શિવ પાર્વતીની માતા પિતાની પ્રદક્ષિણા કરવા કહ્યું. માતા પિતા પ્રત્યક્ષ તીર્થરૂપ છે, પ્રત્યક્ષ દેવ છે, તેમની પ્રદક્ષિણા કરવા કહ્યું. શિવજીને રામ નામ પ્રિય છે. જગત ભગવાનમાં, ભગવાન રામ નામમાં છે. શંકર પાર્વતીજીને બેસાડી ગણપતિજીએ પૂજા કરી. આપણે ત્યાં લોકો તીર્થયાત્રા કરવા તો જાય છે, પણ માતા પિતાની સેવા કરતા નથી. ગણપતિજીએ શિવ પાર્વતીને કેસરથી લખેલું રામ નામાંકિત બિલ્વપત્ર અર્પણ કર્યું. શિવ પાર્વતીજીની 5 પ્રદક્ષિણા ગણપતિએ કરી. માતા પિતાની પ્રદક્ષિણા એ પૃથ્વીની પ્રદક્ષિણા કરતા શ્રેષ્ઠ પ્રથમ છે. ગણપતિજી પ્રદક્ષિણા પ્રથમ નંબરે આવી. બધા દેવો પાછળથી આવ્યા. બ્રહ્માજીએ રિદ્ધિ અને સિદ્ધિ ગણપતિને અર્પણ કરી. આમના સંતાન તે લાભ અને શુભ. સત્કર્મ કરતા, વ્યવહાર કરતા વિઘ્ન આવે છે. આ સમયે ગણપતિ સ્તવન વિઘ્નોનો નાશ કરે છે. ગણપતિ વિઘ્નહર્તા છે. ગણપતિની સત્કર્મમાં, મંગલ કાર્યમાં પ્રથમ પૂજા થાય છે. નામના પ્રભાવે ગણપતિજીની પ્રથમ પૂજા થઈ. વાલ્મીકી મરા 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 એમ સ્મરણ કરે છે. 3 વાર એ ઉલટો કરે છે તો 2 વાર રામ નામ થાય છે. વાલ્મીકી કુસંગથી બગડ્યા છે, ચોરી કરે છે, દુરાચાર કરે છે. આવા વાલ્મીકીને એકવાર નારદજી મળે છે. પ્રથમ તો નારદજીને વાલ્મીકી મારવા તૈયાર થાય છે. નારદજી ઋષિઓ પાસે જે હોય તે આપી દેવા વાલ્મીકી કહે છે. નારદજી ઋષિઓએ વાલ્મીકીને કહ્યું, અમારી પાસે જે કંઈ તે તમને આપી દઈએ, તું પાપ શા માટે કરે છે? વાલ્મીકીએ કહ્યું, હું આ કુટુંબ માટે કરું છું. ઋષિએ કહ્યું, તું જે શરીર માટે પાપ કરે છે, જે કુટુંબ માટે કરે છે, તે શરીર અંતમાં સાથ નહીં આપે. અંતમાં શરીર છોડવું જ પડશે. તું જે કુટુંબમાં પોષણ માટે પાપ કરે છે, પણ શું કુટુંબ પાપની સજામાં તને સાથ આપશે? ઋષિએ કહ્યું, હું માનું છું તે સાથ આપશે. વાલ્મીકીએ જવાબ આપ્યો. ઋષિએ તેને ઘેર પૂછી આવવા કહ્યું. વાલ્મીકી ઘેર જઈ પૂછે છે તો જાણવા મળે છે કે મજામાં સાથ આપીશું, સજામાં નહીં. આ સંસારમાં જીવ એકલો આવે છે અને એકલો જાય છે. નારદજી ઋષિઓએ વાલ્મીકીને રામ નામનો મંત્ર આપ્યો. જે અતિ પાપી છે તેના મુખમાંથી ભગવાનનું નામ નીકળતું નથી. વાલ્મીકી તો મરા 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 જપ પણ એમનો ઉદ્ધાર કરે છે. વેદ મંત્રમાં ભૂલ થાય તો ક્ષમા નથી. રામ નામમાં ભૂલ થાય તો ભગવાન સજા કરતા નથી. ચોરી કરતા, લૂંટતા, દુરાચાર કરતા વાલિયાએ રામ નામ જપ્યો. જપ તપ કરતા માથે રાફડા ચડી ગયા. આ રાફડામાંથી તેમને બહાર કાઢ્યા. સંસ્કૃતમાં રાફડાને વાલ્મીક કહે છે, તેથી તેનું નામ વાલ્મીકી પડ્યું. ભાગવત ગ્રંથ વ્યાસજીનો સમાધિ ભાષાનો ગ્રંથ છે. વાલ્મીકી રામ નામ જપતા તન્મય થાય છે. તન્મય થતા અંદર બહાર તેમને રામ દર્શનનો અનુભવ થયો. આ અનુભવ વાલ્મીકીને રામ નામના પ્રતાપે સિદ્ધ થયો છે. માનવ જીવની છેલ્લી પરીક્ષા મરણ છે. જેનું જીવન સુધરે એનું મરણ સુધરે. મરણ ત્યારે સુધરે જ્યારે પ્રતિક્ષણ સુધરે. જીવન એનું સુધરે જેનો સમય સુધરે છે, જેને સમયની કિંમત છે. કણનો અને ક્ષણનો દુરુપયોગ
ન કરો. પ્રભુ દર્શન આપે તો પણ જપ છોડશો નહીં. જેનું જીવન કેવળ ઈશ્વર માટે છે તે કદાપી સંગ્રહ ન કરે. પથારીમાં રાત્રે સૂતા પહેલા હંમેશા પ્રેમથી જપ કરો. રોજ એવી ભાવના રાખવી કે શ્રી કૃષ્ણ મારી સાથે જ છે. 32 લાખ જપ થશે તો વિધાતાના લેખ પણ પૂછાશે, પાપનો વિનાશ થશે. જય શ્રી કૃષ્ણ.